જય માતાજી અને સીતારામ બધાને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો છે ને આજ છે ને આપણે તો કામે બેઠીશું પણ આજ તો આપણે સમોસા બનાવવાનો વિચાર છે. તો તૈયારી કરે છે હર્ષિતા બધી. મેં કીધું થોડા જીરા પૂરા કરી નાખું, હજુ આપણે બીજું કામ અધૂરું છે. તો ત્યાં સુધી છે ને હર્ષિતા બનાવશે. તો બ્લોગમાં બનાવી ગયો હર્ષિતા કેવી મહેનત કરે. રાજા લગભગ ઈ જ બનાવવાની છે, મારે બધું કામ કરવાનું બીજું. સમોસા હર્ષિતા બનાવે છે પહેલી વાર. કાં છે નિશાળે આમ તો બનાવીને લઈ જતી ત્યારે પ્રોગ્રામમાં રહે ને ત્યાં બેનપણી થઈ ગયું હતું. મસ્ત મસ્ત આઈટમ બનાવે મારે હર્ષિતા બેનપણી બધે. હમણાં શરૂ કરે છે ત્યાં બધું વિડીયોમાં બનાવી ગયો. તો આપણે લોટ છે ને પૂરો થઈ ગયો છે અને હર્ષિતા છે ને હા વહેલા હાર મથવા માંડી ગયો. હાન પડી જાય તો એને છે ને ફોનમાં જોયું પછી છે ને કે હું અત્યારે અગાઉ રોટલી વણ નાખું. તમે સારું વણી નહીં, અમારે થોડીક નીણ બાકી રહી છે ને તો એને ખડકી નાખી અને એ બનાવે સમોસાની રોટલી કહેવાય ને છે. રોટલી બનાવી નાખી અગાઉ ટીવી જોતા જોતા, એટલે ઘરમાં લઈને આવી. બહારથી છે ને ઘરમાં લઈને આવી. આપણે કાંઈ ઊભું રસોડું છે નહીં કાં છે હે કાંઈ નહીં મજા આવે. તું શું કરે તો બનાવવાનું શરૂ કરી દે પછી ચડવાની પછી શું કરવાનું છે સારું લેતી બટેકાનું હજી 5 વાગ્યા. તો તમે આટલી રોટલી બનાવી નાખી છે, પણ આને હે ને પહેલાં શેકી નાખું પછી બીજી બનાવું. 3-4 બાકી છે પણ આમાં હમણાં એવું નથી. આ સીટી નથી વાગી ભાઈ, પહેલી સીટી પડી ગઈ તો હવે ને આપણે આને લોઢીમાં શેકી નાખવી સરસ મજાની. થોડી થોડી શેકવાની છે તો હું શેકી નાખું. પછી આપણે 4-5 બાકી છે પછી બનાવી નાખવાની. પછી બધી શેકીને પછી મીઠ દેવાની. પછી સુંદર એટલે માવો વઘારવાનો છે. આપણે સરસ મજાની રોટલી શેકવા બેસી ગયા છીએ. તો બે શેકી નાખી છે. છેલ્લી રોટલી રહી છે તો આપણે પાછા ભણવા બેસી ગઈ. આ ખીચડી તો જો બધી કરાઈ દઈ છે રોટલી. તો મારે જ રસોઈ બનાવવાની છે. જો કે રોજ હું બનાવું છું પણ આજે મારે બનાવવું છે. તો વ્લોગમાં બનાવી ગયો એન્ડ સુધી. તો છે ને અત્યારે હું પાછી ઘરમાં આવતી રહીશું, કારણ કે હું ઘરમાં બનાવતી હતી ને એટલે જો આ વસ્તુ મૂકી છે. તો હવે આપણે 4 રોટલી બનાવીને છે ને બનાવી નાખી. પછી સાઈડું નાખી. પછી આપણે બટેકા ફોડીને પછી માવો વઘારી નાખી. સરસ મજાના સમોસા કરી નાખી. 5:30 થઈ ગયા છે. તમારા મમ્મી આવતા બધા રહેશે, કારણ કે લગભગ કાગળ ઢાંકે છે તો એ બાંધવાનું લગભગ બાકી છે. તો પછી નીચે આવતા રહેશે. પછી મેં ઢોર દોવાનું કામ છે એ કરી વાળે અને વાસીદું કરવાનું એ કરી વાળે. પછી આપણે વાળું કરવા બેસી જવાનું. આજ તો મારે સમોસા બનાવવાના છે એટલે મોડું કરું કે વહેલા બનાવું, મારે જ બનાવવાના છે. તો આપણે બનાવી નાખવાનું. આમ તો રસોઈ બનાવવાનું મને તો આજ પણ બનાવી નાખીશ. તો ઘણાને રસોઈ બનાવવાનો પણ શોખ હોય, એવું કે મને પણ છે રસોઈ ભણવાનો પણ છે. તો આપણે બનાવીને પૂર્યું આપીને કે સરસ મજાનો તો માવો બનાવી નાખી. પછી આપણે આ તો સાને બટેકા ફોલવા બેસી ગઈ છું. ગઈથી ધાબા પર આંટો મારવા નીણ બાંધે છે થોડીક રહી એટલે બાંધી વાળી રાંધવા બાંધે છે.
તમે ત્યાં હું જલ્દી જલ્દી બનાવી નાખું. આમ થાય બધા પછી થાકી ગયા હોય નીંદ ફેરવી એટલે આજ મારું ઉપર રાંધવા આવ્યું. તો સામે બધું કટિંગનું કામ હાથમાં લઈ છે તો હું ડુંગળી કાપું છું અત્યારે. તમે શું કેવી રીતે શીખવું કઈ રીતે કપાય જ નહીં. સરસ મજાની કપાણી. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય ને થોડી વાર. હજી તો ગરમ થયું નથી પણ મેં કામ પણ વધારે તેલ બી મારા કામ આજે આવું. પંખો સરખે ને એટલે વાર લાગશે. પવન લાગે ને તો ફાઇનલી તેલ ગરમ થઈ જશે. તો આપણે બધું સુધારેલી વસ્તુ જો સરસ મજાની ધીરે ધીરે કટિંગ કરી નાખી તો આમાં નાખી દઈશ ગરમ થાય. મસાલો ભરવાનો તૈયાર. એટલે આપણે સરસ મજાનો વઘાર થઈ જશે. આને ઘડીક ચડવા દેવાનું. આપણે મસાલો વઘારી નાખશે. સરસ મજાનો બનાવ્યો. તો જો હવે સમોસા ભરવાનું ચાલુ થઈ ગયા છે. આમાં જો ભાઈ નાઈને તૈયાર થઈને જો નાહી લીધું છે હવે. અને એમ પણ સમોસા ભરવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે શું તો એ બને નાખ્યું. હવે તૈયાર થઈ જાય ને તે બનાવવા મળે એટલી વાર છે હવે. તો જો સમોસા થઈ ગયા તૈયાર. અને અલ્પા તેલ મૂકી દીધું છે. હવે તળે એટલી વાર છે હવે. તો જો આપણે સમોસા તૈયાર થવા માંડ્યા છે. આપણે બનાવવાના હતા સમોસા પણ સાથે ગોટા પણ તૈયાર થવા માંડ્યા છે. તો અહીં પર જો સમોસા તળાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અમારે બનાવવા માંડ્યા છે હવે. આમ અમારે ખાવા પીવામાં અમારે ઉપાધિ નહીં બનાવવાની. તમારી બનાવી નાખે અમારે ગમે એમ. ફોનમાં છેલ્લે ફોનમાં જોઈને બનાવી નાખે અમારે. તો જો
જે તો અહીંયા ગોટા બનાવવાના છે એને અને તૈયાર થઈને મૂકી દીધા છે. તો જો આમાં આપણે સમોસા થઈ ગયા છે તૈયાર. હેલ્પા આવી ગયા છે તૈયાર ઉપર મહેનત કરવા. નેણ બધી આગી પછી કરીને હવે રગડો બનાવે ભજીયાનું. તો આપણે જો એમ મરચાંના ગોટા તો આપણે બનાવવાના જ છે અને એમ પણ એકાદું બટેકાના બને નાખવી એટલે થઈ જાય કમ્પ્લીટ. હાલ કે આવ કયું ઝાડું પડે હાલ છે મૂક તો ખરા. આ મૂક તો ખરા. એ 20 આપો હજારો. તો જો હવે ભજીયાના ગોટાનો વારો આવી ગયો છે. તો જઈ તો થઈ ગયું હે ચાલુ. જો અહીંયા જો નૈન બેસી ગયા છે હવારના નીણ ગોઠવતા હતા બે. આ તે અમારે અને જો અમારે આને બનાવી હતા અને જો અહીંયા બધા હવે બેસી ગયા જમવા. હવે તો મારા અમે બધાને પીરસવા મળ્યા છે અને બધા ખાય છે. એ તો એ કહેવાય ને. આયુષ કેવા બેના? સારા બેના કેવા? સારા એવું બોલતો સારા બેના.